सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेभीष्टसिद्धये यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। ગ્રંથકારે વેદાંતની દૃષ્ટિએ અષ્ટાંગ યોગની વ્યાખ્યા કરી. તો કહ્યું કે ખરેખર યમ કોને કહેવાય? ઇન્દ્રિય સંયમ. ઇન્દ્રિય સંયમ ખરેખર ક્યારે પ્રાપ્ત થાય? સરમ બ્રહ્મેદ વિજ્ઞાનાત. આ સર્વ જે કંઈ છે બ્રહ્મ છે એ જ્ઞાનથી આપોઆપ જ મન ઇન્દ્રિયો બધું શાંત થઈ જાય અને તેથી આપોઆપ જ આત્મસંયમ પ્રાપ્ત થાય. એને ખરા અર્થમાં યમ કહેવાય. સજાતીય પ્રવાસ વિજાતીય તિરસ્કૃતિ. તો બ્રહ્માકાર વૃત્તિનો સજાતીય પ્રવાહ હું બ્રહ્મ છું અને એ સિવાયની વૃત્તિનો તિરસ્કાર તો આ નિયમથી કરવામાં આવે છે. કારણ કે આ પ્રકારની વૃત્તિનો પ્રવાહ નિયમથી જાળવવામાં આવે છે માટે એને નિયમ કહેવામાં આવ્યો. પરમાનંદદાયક પરમાનંદો નિયમાત ક્રિયતે બુધૈ. કારણ કે પરમ આનંદ ઉત્પન્ન કરનાર છે આ નિયમ.
સુખેનૈવ ભવેદ્યસ્મિન અજસ્રમ બ્રહ્મચિંતનમ. આસન આસ્ય તસ્મિન આસનમ. જેમાં માણસ બેસે એને આસન કહેવાય, એને પણ આસન કહેવાય. આપણે જે રીતે બેસે અંગ વિન્યાસને પણ આસન કહેવાય. પણ અહીંયા આગળ સુખેનૈવ ભવેદ્યસ્મિન અજસ્રમ બ્રહ્મચિંતનમ. જે સ્થિતિમાં નિરંતર બ્રહ્મચિંતન થાય, આસનમ તદ્વિજાનીયાત. એ જ ખરેખર આસન કહેવાય, જે સ્થિતિમાં નિરંતર બ્રહ્મચિંતન થાય. બ્રહ્મમાં બેસવાનું થાય, બ્રહ્મમાં રહેવાનું થાય, એને આસન કહેવાય. ઇતરત સુખનાશનમ. અંગ વિન્યાસ આસન તો સુખ આપનારું નહીં, સુખનો નાશ કરનારું છે. ચિત્તાદિ સર્વભાવેષુ બ્રહ્મત્વેનૈવ ભાવનાત નિરોધ સર્વવૃત્તિનામ પ્રાણાયામસ્ય ઉચ્યતે. આમ પ્રાણનો નિરોધ કરવો, પ્રાણને રોકી દેવો, એને પ્રાણાયામ કહેવામાં આવે છે. તો ખરેખર પ્રાણ ક્યારે રોકાય? મન જ્યારે રોકાય ત્યારે. મન ક્યારે રોકાય? નિરોધ સર્વવૃત્તિનામ ચિત્તાદિ સર્વભાવેષુ બ્રહ્મત્વેનૈવ ભાવનાત. તો મનમાં જે કે વૃત્તિઓ ઉઠે એ બ્રહ્મ છે પ્રકારની ભાવનાથી ધીમે 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 વૃત્તિઓ જ શાંત થઈ જાય, વૃત્તિઓ નિરોધ થાય, આપોઆપ પ્રાણનો નિરોધ થાય. અને ખરા અર્થમાં પ્રાણાયામ કહેવો જોઈએ. નિષેધનમ પ્રપંચસ્ય રેચકાખ્ય સમીરણ. રેચક નામનો પ્રાણાયામ, જેમાં આપણા ફેફસાને ખાલી કરી દેવામાં આવે. તો કે ફેફસાને ખાલી તો શું કરવું? આપણા ખરેખર આપણા જ્ઞાનને જ ખાલી કરી દેવાનું. શેમાંથી? ભ્રમથી ખાલી કરી દેવાનું. નિષેધનમ પ્રપંચસ્ય. પ્રપંચને આપણામાંથી ખાલી કરવો, દૂર કરવો, નિષેધ કરવો, અને મિથ્યાત્વ નિશ્ચયથી. એ જ ખરેખર તો રેચક નામનો પ્રાણાયામ છે. બ્રહ્મેવાસ્મિ દિયા વૃત્તિ પૂરકો વાયુરીરિત. હું બ્રહ્મ છું પ્રકારની વૃત્તિથી પોતાની જાતને પૂરી દેવી, આત્માને પૂર્ણ કરવો, એને પૂરક નામનો પ્રાણાયામ કહેવાય. તથા તદ્વત નૈશ્ચલ્યમ કુંભક પ્રાણ સંયમ. અને એને કારણે હું બ્રહ્મ છું આ વૃત્તિની નિશ્ચયતા પ્રાપ્ત થવી, એને કુંભક નામનો પ્રાણાયામ કહો, જ્યાં પ્રાણની કોઈ પ્રકારનું ચલન નથી. અયમ ચાપી પ્રબુદ્ધાનામ અજ્ઞાનામ પ્રાણપીડનમ. પ્રબુદ્ધ જ્ઞાની મહાપુરુષો મારે આ પ્રકારનો પ્રાણાયામ છે, એ આ રીતે પોતાના પ્રાણ પર સંયમ પ્રાપ્ત કરે છે. પોતાની ચિત્તની વૃત્તિને તો બ્રહ્માકાર બનાવીને એ લોકો એ રીતે આમ શરીર દ્વારા, પ્રાણ દ્વારા, મન દ્વારા, ચિત્ત વગેરે પર એક વિજય પ્રાપ્ત કરો, અથવા જ્ઞાન દ્વારા બાકી વસ્તુઓ પર વિજય પ્રાપ્ત કરો. તો તેથી મન જયારે બ્રહ્માકાર હોય ત્યારે આપોઆપ સમગ્ર પ્રાણ પણ શાંત થઈ જવાનો છે. પણ એ જ ખરેખર પ્રાણાયામ છે. વિશેષુ આત્મતામ ત્યક્ત્વા મનસ સ્થિતિમજ્જનમ પ્રત્યાહારસ્ય વિજ્ઞેય અભ્યસનીયો મુમુક્ષુભિઃ. ઇન્દ્રિયોનું સંપૂર્ણ રીતે અંતર્મુખ બની જવું. કેવી રીતે? વિશેષુ આત્મતામ ત્યક્ત્વા કે દૃષ્ટવા. ઇન્દ્રિયના જે વિષયો છે વાસ્તવમાં આત્મા છે, એમાં સર્વ વિષયોમાં આત્મનું દર્શન કરવાથી મનસ સ્થિતિમજ્જનમ. આ મન જે છે એ ચૈતન્યમાં નિમગ્ન થઈ જાય. તેથી ઇન્દ્રિયો આપોઆપ જ પણ અંતર્મુખ બની જાય. અને આ જ સાચા અર્થમાં પ્રત્યાહાર છે. યત્ર યત્ર મનોયાતિ બ્રહ્મણસ્તત્ર દર્શનાત મનસો ધારણમ ચૈવ. તો ચિત્તને કોઈ વિષયમાં, કોઈ સ્થાનમાં એકાગ્ર કરવું એનું નામ ધારણા છે. પણ આ ચિત્તને મનમાં એકાગ્ર કરવું, બ્રહ્મમાં એકાગ્ર કરવું. યત્ર યત્ર મનોયાતિ બ્રહ્મણ તત્ર દર્શનાત. જે કોઈ જગ્યાએ મન જાય છે ત્યાં
બ્રહ્મના દર્શન કરવા એ જ ખરેખર મનનું એકાગ્ર કરવાનું છે. એ જ મનની ધારણા છે. બ્રહ્મ એવાસ્મિતિ સદ્વૃત્યા નિરાલંબતયા સ્થિતિ ધ્યાન શબ્દેન વિખ્યાતા પરમાનંદદાયિની. આ બધું એક જ વસ્તુ છે. દરેક શ્લોકમાં એક જ વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું કે આત્મજ્ઞાન કે બ્રહ્માકાર વૃત્તિને જાળવી રાખવી, એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, આ એક જ વસ્તુને બધા પ્રાણાયામ કહેવામાં આવ્યા. ટૂંકમાં બધા અષ્ટાંગ યોગ કહેવામાં આવે. યોગના પ્રત્યેક અંગથી જે કે સિદ્ધ કરવાનું છે એ આપોઆપ જ બ્રહ્મ જ્ઞાનથી સિદ્ધ થાય છે. અને માટે જે બ્રહ્મ જ્ઞાની છે એને આ બધા યોગના ભિન્ન અંગો માટે કોઈ જુદો પ્રયત્ન કરવાનો રહેતો નથી. એ જ કહેવાનો હેતુ છે. આમ ક્યાં તો તમે સ્થૂળથી માંડીને સૂક્ષ્મ તરફ જાઓ કે સૂક્ષ્મથી પ્રારંભ કરીને સ્થૂળ તરફ આવો. તો યોગની અંદર તમે સ્થૂળથી સૂક્ષ્મ તરફ જાઓ. અહીં તો સૂક્ષ્મ બ્રહ્માકાર હું બ્રહ્મ છું એ જ્ઞાનથી આપોઆપ જ તમારું બાકીનું જે વ્યક્તિત્વ છે એ સુગ્રહિત બની જ જવાનું છે. તો શરીરમાં જે કે મુશ્કેલીઓ છે મોટાભાગે મન દ્વારા જ હોય છે. અને મનમાં જે મુશ્કેલીઓ હોય બધી ભ્રમ કારણે હોય છે. એ જે જ્ઞાનને કારણે હોય છે. એ ન હોય તો બધી મુશ્કેલીઓ આપોઆપ જ જતી જ રહેવાની છે. નિર્વિકારતયા વૃત્ત્યા બ્રહ્માકારતયા પુનઃ વૃત્તિ વિસ્મરણ સમ્યક સમાધિ ધ્યાન સંજ્ઞક. તો જેને ધ્યાન કહેવામાં આવે છે એ સમાધિ કેવી છે? જેમાં નિર્વિકારતયા વૃત્ત્યા જે બ્રહ્માકાર વૃત્તિ જે છે જે નિર્વિકાર છે એને કારણે અન્ય સર્વ વૃત્તિઓનું વિસ્મરણ. એક બ્રહ્માકાર વૃત્તિ જોડાઈ રહે એટલે બાકીની સર્વ વૃત્તિઓનું વિસ્મરણ થઈ ગયું. એને જ ધ્યાન કહેવામાં આવ્યું. એને જ સમાધિ નામમાં ધ્યાન છે. હવે 198 પાના પર 921 શ્લોક ત્યાં આગળ કહે છે સમાધો ક્રિયમાણે તો વિઘ્નાહ્યાયાન્તિ વૈ બલાદ અનુસંધાનરાહિત્યમ આલસ્યમ ભોગલાલસમ ભયં તમશ્ચ વિક્ષેપઃ તેજસ્પંદશ્ચ શૂન્યતા. અથવા આ પંક્તિ બીજી રીતે પણ છે. હું ગાઉં છું લયસ્તમશ્ચ વિક્ષેપઃ રસાસ્વાદશ્ચ શૂન્યતા. સમાધો ક્રિયમાણે તો વિઘ્નાઃ આયાન્તિ વૈ બલાદ. એ કહે છે કે આ રીતે જયારે આપણે આપણા મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીએ, મનનો લય કરવાનો પ્રયત્ન કરીએ, મનનો નાશ કરવાનો પ્રયત્ન કરીએ, મન સાથે એવું કરવા જઈએ ત્યારે બળાત્કારપૂર્વક વિઘ્નો આવે છે. યોગ શાસ્ત્રમાં પણ આ વિઘ્નોની વાત કરવામાં આવી છે. ત્યાં જયારે જુદી રીતે કહેવામાં આવ્યું છે ત્યાં 9 અંતરાયની વાત કરવામાં આવી કે 9 પ્રકારના વિઘ્નો આવે, 9 પ્રકારના અંતરાયો આવે જે જાણવું ઉપયોગી છે. વ્યાધિ, સ્થાન, સંશય, પ્રમાદ, આલસ્ય, અવિરતિ, ભ્રાંતિ દર્શન, અલબ્ધ ભૂમિકત્વ, અનવસ્થિતત્વ.
ચિત્ત વિક્ષેપા તે અંતરાયા. આ 9 જે છે એ ચિત્તમાં વિક્ષેપ ઉત્પન્ન કરનારા અંતરાયો છે. બરોબર, વ્યાધિ એક અંતરાય છે. નવ અંતરાયા ચિત્તસ્ય વિક્ષેપાઃ સહેતે ચિત્તવૃત્તિભિ ભવન્તિ. ચિત્તની વૃત્તિઓ સાથે ઉત્પન્ન થતા અને ચિત્તમાં વિક્ષેપ કરનારા આ 9 અંતરાયો છે. એતેષાં અભાવે ન ભવન્તિ પૂર્વોક્તઃ ચિત્તવૃત્તયઃ. આ પ્રકારના જ્યારે અંતરાય ન હોય તો પહેલા આગળ કહેલી ચિત્તવૃત્તિઓ જન્મતી નથી. એટલે કે યુગ શાસ્ત્રનું જે ધ્યેય છે બધી ચિત્તવૃત્તિઓને રોકી દેવી. એ ન જ્યાં સુધી બીજા પ્રકારની ચિત્તવૃત્તિઓ જન્મતી હોય ત્યાં સુધી બધી ચિત્તવૃત્તિઓ રોકાય નહીં. અને આ અંતરાય આવે છે જેને કારણે આપણે ઈચ્છીએ એના કરતા બીજી ચિત્તવૃત્તિઓ જન્મે. તો પહેલો છે અંતરાય વ્યાધિ. તત્ર વ્યાધિ ધાતુ અસકર્ણ વૈષમ્યમ. તો ધાતુ ધાતુ રસ કર્ણ વૈષમ્ય એવું છે. ધાતુ રસ અને ઇન્દ્રિયોમાં થતી વિષમતા અને વૈદિક શાસ્ત્રમાં વ્યાધિ કહે. વ્યાધિ એટલે આવી રીતે ધાતુમાં વિષમતા થાય. સપ્ત ધાતુ છે આપણા શરીરમાં. રસમાં વિષમતા થાય કે કર્ણમાં ઇન્દ્રિયોમાં થતી વિષમતા અને ધાતુ કહેવાય અને વ્યાધિ કહેવાય. બીજો છે અંતરાય સ્ત્યાન અકર્મણ્યતા ચિત્તસ્ય. તો ચિત્તને કામ ન કરવાનું વલણ કહ્યું કે સ્ત્યાન એટલે ચિત્તને કશું કરવાનું મન ના થાય. આ પ્રકારનો અંતરાય છે સ્ત્યાન કહેવામાં આવે. પછી સંશય. સંશય એટલે આ સાચું છે કે પેલું સાચું છે એ પ્રકારનો સંશય પણ એક અંતરાય છે. પછી કહે છે પ્રમાદ સમાધિ સાધનાનામ અભાવનમ. પ્રમાદ એટલે બીજું કંઈ કર્યા કરવું પણ આજે ચિત્તને એકાગ્ર કરવું એ કરવાનું છે એ ના કરીને બીજું કશું કર્યા કરવું એને પ્રમાદ કહેવામાં આવે છે. આલસ્ય આળસ કાયસ્ય ચિત્તસ્ય ચ ગુરુત્વાદ અપ્રવૃત્તિ. શરીરનું ભારેપણું થઈ જાય, મનનું ભારેપણું થઈ જાય. ભારેપણું વજન વધી જાય એવું નહીં પણ આમ એકદમ શરીર આમ ભારે ભારે લાગે. આપણને મનનો ભાર લાગે. શરીર હલકું થઈ જાય છે. આપણે અનુભવ થાય ને શરીર એકદમ હલકું થઈ જાય, મન હલકું થઈ જાય. પણ આ આળસ ક્યારે થાય? શરીર ભારે થઈ જાય, ભારે ભારે લાગે, મન ભારે ભારે લાગે. તેથી કશી પ્રવૃત્તિનો અભાવ થઈ જાય, કંઈ કરવાની કંઈ થઈ ના શકે. એનું નામ છે આળસ. અવિરતિ એટલે વૈરાગ્યનો અભાવ. અવિરતિ તો કહે છે અવિરતિ ચિત્તસ્ય વિષય સંપ્રયોગાત્મા ગર્ધ. એટલે કે ચિત્તમાં લોભ જન્મે. શાનો લોભ જન્મે? વિષયો સાથે સંયોગ કરવાનો લોભ જન્મે. એને વૈરાગ્યનો અભાવ એટલે કે વિષયોમાં રાગ. આપણા ચિત્તની અંદર એવું જન્મે કે મારે પેલો વિષય સાથે સંગ કરવો છે, વિષયનો ભોગ કરવો છે. આ પ્રકારની વૃત્તિને
અવિરતિ વૈરાગ્યથી ઉલટું અવૈરાગ્ય. ભ્રાંતિ ભ્રાંતિ દર્શન. ભ્રાંતિ દર્શન એટલે ઉલટું વિરુદ્ધ જ્ઞાન. એ પણ બધું બરોબર જ છે, બધી જાત જાતની ગડબડ તેમ લાગુ બરોબર છે, અથવા કશું ના હોય તો લાગે કશું બરોબર નથી વગેરે. આવું જાતને ભ્રાંતિ જ્ઞાન કહેવાય. અમારા સ્વામીજી મહારાજ કહે પેલા કે સ્વામીજી આવ નો પ્રોબ્લેમ, સો ધેટ ઇઝ અ પ્રોબ્લેમ. ભાઈ મને કોઈ પ્રોબ્લેમ સમસ્યા નથી તો કે એ સમસ્યા એટલે છે એને ઓળખતો નથી. આમ ભ્રાંતિ કહેવાય કે સમસ્યા તો પણ નથી એમ માનવું, ના હોય તો છે એમ માનવું, એ પણ ભ્રાંતિ. અલબ્ધ ભૂમિકત્વ, ભૂમિકા પ્રાપ્ત ન થવી, સમાધિની ભૂમિકા છે એ પ્રાપ્ત ન થવી. અને અનવસ્થિતત્વ એટલે કે ભૂમિ લાભ થયો પણ એમાં ચિત્ત સ્થિર ન થવો. તો આ પ્રકારે એતે ચિત્ત વિક્ષેપા સમાધિ પ્રતિબિંબે સતી તદ અવસ્થિતમ સ્યાદિતિ. સમાધિનો લાભ થાય તો ચિત્ત અવસ્થિત થાય, સ્થિર થાય. એતે ચિત્ત વિક્ષેપા નવ યોગમલા. આ ચિત્ત વિક્ષેપો, આ નવ જે છે, નવ ચિત્ત વિક્ષેપો યોગના મળ છે, મલિનતા છે, મેલ છે. યોગ પ્રતિપક્ષા, યોગના વિરોધી છે. યોગ અંતરાયા, મળને અંતરાયો કહેવામાં આવે છે. અમને એકે વસ્તુ હોય તો આપણે જે કરવા ઈચ્છીએ ચિત્તની એકાગ્રતા વગેરે ન કરી શકીએ. માટે યોગશાસ્ત્ર પોતે જ કહે છે કે આ રીતે આવા 9 પ્રકારના અંતરાયો આ યોગના સાધકોને અનુભવ થતો હોય છે. આગળ એકદમ વાદ પિત્ત અને કફ કેવી છે? 3 ધાતુઓ એટલે 3 ધાતુઓ કઈ. વાદ પિત્ત કફ 3 ધાતુઓ છે, કારણ કે એ શરીર ધારણ કરે છે. આમ તો 7 ધાતુઓ કહેવાય, અસ્થિ માંસ મજ્જા વગેરે. અહીંયા આગળ વાદ પિત્ત કફને ધાતુ કહેવામાં આવે. રસ કોને કહેવાય? ખાધેલા પીધેલા આહારનું વિશેષ પ્રકારનું પરિણામ રસ છે. અને કર્ણ ઇન્દ્રિયનું વૈષમ્ય ઓછા વધતા આપણું વગેરે વગેરે. તો ચાલો ત્યાં આગળ આ પ્રકારે અંતરાય કહેવામાં આવ્યા. અહીં જે જુદા અંતરાય કહેવામાં આવે છે. સમાધો ક્રિયમાણે તો વિઘ્નાહાહિ આયાંતિ વૈબલાદ. સાધક જ્યારે આ રીતે પોતાના મનને સમાહિત કે એકાગ્ર કરવાનો પ્રયત્ન કરે ત્યારે બળપૂર્વક વિઘ્નો કે અંતરાયો આવતા હોય છે. અનુસંધાન રાહિત્યમ, અનુસંધાન કે એકાગ્રતાનો અભાવ. જે આપણે શું કરવા માંગીએ છીએ? જે વિષયનું અનુસંધાન કરવા માંગીએ છીએ, બ્રહ્મનું અનુસંધાન કરવા માંગીએ છીએ. અનુસંધાન રાહિત્યમ, એનું અનુસંધાન ન થઈ શકે, આપણે ધ્યેય વિષયમાં એકાગ્રતા પ્રાપ્ત ન થાય. આલસ્યમ, મનનું અને શરીરનું ભારેપણું જે કહેવામાં આવ્યું, જેને કારણે કશું કરવાનું મન ના થાય. નિષ્ક્રિયતા, કંઈ કરવાનું ઘણું બધું હોય, કરવાનું ખબર છે શું કરવું જોઈએ, પણ કરવાની કોઈ પ્રકારની ઈચ્છા ન જન્મે. આળસ છે એ રજોગુણનો છે, વિરોધી છે. રજોગુણે કર્તવ્ય કર્મ કરવું તો એનો માટે રજોગુણ જોઈએ. આલસ્ય તમોગુણ છે, એનો વિરોધી છે. ભોગ લાલસમ તે અવિરતિ કહેવામાં આવે. અહીંયા ભોગ લાલસમ, તમે શ્રી રામ જય રામ કરતા હોય ચા પીવાની ઈચ્છા થાય, ભોગ લાલસમ. કઈક ટૂંકમાં આવી જાતના સંસ્કારો મનમાં એટલે કરતા હોય, કંઈક પૂજા કરતા હોય, જપ કરતા હોય, ધ્યાન કરતા હોય, ને એકદમ આવું કંઈક મનમાં જન્મે, કંઈક આવું ખાવાની ઈચ્છા જન્મે, કશું ભોગવવાની ઈચ્છા જન્મે, ભોગ લાલસમ. તો ભોગના સંસ્કાર મનમાં હોય
આ વખતે જાગૃત થાય એકદમ જ અને આપણા વિક્ષેપ ઉત્પન્ન કરે. ભયમ કારણસર ભય જન્મે. મારું શું થઈ જશે? ધારો કે બ્રહ્મનું જ્ઞાન થાય તો શું મારો નાશ થઈ જશે? આ ચિત્ત જયારે લીન થાય ત્યારે હું હોઈશ કે નહીં હોઉં? જાણે કે હું પોતે જ જતો રહ્યો, મારા પોતાનો નાશ થઈ એવું કંઈક એવી રીતે ભય લાગતો હોય છે. તમશ્ચય તમો ગુણ કે અંધકાર કહો, વિક્ષેપ રજોગુણ, તેજસ્પંદ આમ ઘણા ઝબકારા દેખાય એવું પણ કહેવામાં આવે છે. શૂન્યતા મન જાણે શૂન્ય જેવું થઈ જાય. તો ત્યાં આગળ મંડુક કારિકાની અંદર પણ આ પ્રકારે અવરોધો કહેવામાં આવ્યા. એક તો લય સંબોધે ચિત્તમ વિક્ષિપ્તમ સમયેત પુનઃ સત કષાય વિજાનીયાત. તો ત્યાં આગળ લય, વિક્ષેપ, કષાય અને રસાસ્વાદ એ ચાર અવરોધ કહેવામાં આવ્યા. લય એટલે ચિત્તનું લીન થઈ જવું, ઊંઘી જવું, તમો ગુણ. વિક્ષેપ એટલે ચિત્તનું આડાઆડા જતા રહેવું, એને રજોગુણ કહીએ. પછી કોઈ કષાય એટલે મનનો સ્તબ્ધિભાવ, કોઈ તીવ્ર રાગ કે દ્વેષને કારણે મન સ્તબ્ધ થઈ જાય, આગળ પણ ન જાય, પાછળ હટે નહીં, એ પ્રકારની સ્થિતિને કષાય કહેવામાં આવે. અહીંયા આગળ એને શૂન્યતા પણ કહે છે. મનનો સ્તબ્ધિભાવ કે મનની શૂન્યતા. લયશ્ચ તમશ્ચ વિક્ષેપો રસાસ્વાદશ્ચ શૂન્યતા એવું પણ પાઠ છે. અને સાત્વિક જે અવરોધ છે એ રસાસ્વાદ છે. તમો ગુણમાં મન લીન થઈ જાય, રજોગુણથી મન વિક્ષિપ્ત થઈ જાય, ચંચળ બની જાય, અસ્થિર બની જાય, અને સત્વગુણથી મનમાં રસ કે આનંદ જન્મે. તો જે ધ્યાન કરી રહ્યા હોય એનો એક આનંદ જન્મે, એને રસાસ્વાદ કહે છે. ત્યાં અટકી પડે માણસ, એને પણ અવરોધ કહેવામાં આવે છે. તો આગળ કહે છે એવં યદ વિઘ્ન બાહુલ્યમ ત્યાજ્યમ તદ બ્રહ્મ વિજ્જનૈઃ વિજ્ઞાનેતાન પરિત્યક્ત્વા પ્રમાદરહિતો વશી સમાધિનિષ્ઠયા બ્રહ્મ સાક્ષાત ભવિતુમર્હસી. એવં યદ વિઘ્ન બાહુલ્યમ, આ આવા પ્રકારના બહુ બધા ઘણા બધા વિઘ્નો જે હોય, ત્યાજ્યમ તદ બ્રહ્મ વિજ્જનૈઃ ત્યાજ્યમ કહેવાની ભાગ્યે જરૂર છે. કયા પ્રકારના વિઘ્નો આવે એનો ત્યાગ કરવો જોઈએ. એની પદ્ધતિ બતાવવામાં આવી હોય છે. લય સંબોધે ચિત્તમ વિક્ષિપ્તમ સમયેત પુનઃ. તો કહેવામાં આવ્યું કે જ્યારે લય એટલે કે એમ લાગે કે જાણે કે ઊંઘ આવી રહી છે. સંબોધે ચિત્તમ, ચિત્તને જગાડવું જોઈએ, જાગૃત કરવું જોઈએ, અથવા એને પ્રવૃત્ત કરવું જોઈએ. એવું લાગે કે લય કે ઊંઘ આવી રહી છે તો કદાચ એક ઊભા થઈને જરા થોડી કસરત કરી લેવી, એકાદ બે આંટા મારી લેવા, એમ જરા લોહીનું ભ્રમણ શરીરમાં થાય એટલે વળી પાછું આપણું મન છે ને એ સક્રિય બની જાય. વિક્ષિપ્તમ સમયેત પુનઃ, ચિત્તમાં વિક્ષેપ જન્મે તો વળી પાછુંનું શમન કરવું. વિક્ષેપ શાને જન્મે છે? રાગ અને દ્વેષથી મનમાં વિક્ષેપ જન્મે. કશીક આસક્તિ હોય તો મન એ તરફ દોરાય, ક્યાંક દ્વેષ હોય તો મન એ તરફ દોરાય. આમ રાગ અને દ્વેષ છે એ મનને બહાર બળપૂર્વક ખેંચી જતા હોય છે. યતતો હિપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરંતિ પ્રસવમ મનઃ. ભગવાને કહ્યું યતતો હિપિ કૌંતેય, હે કૌંતેય, જે આ સાધક યત્ન કરી રહ્યો, વિવેકી છે, યત્ન કરી રહ્યો છે,
વિપશ્ચિત પુરુષસ્ય, વિપશ્ચિત છે, વિવેકી છે, યત્ન કરી રહ્યો છે પોતાના ચિત્તને એકાગ્ર કરવાનો. ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતી પ્રસભમ મનઃ, પણ રાગ અને દ્વેષ વાળી ઇન્દ્રિયો જે છે એ બળાત્કાર પૂર્વક મનને એના ધ્યેય વિષયમાંથી ખેંચી જાય છે. તો સામાન્ય રીતે મન આપણું જયારે આવી રીતે વિક્ષિપ્ત થઈ જાય, અશાંત થઈ જાય, ત્યારે ઘણી વાર રાગ અને દ્વેષ એનું કારણ હોય છે. એ તો વૈરાગ્ય અભ્યાસ કૌંતે વૈરાગ્ય છે ગૃહ્યતે. આ વિક્ષેપ છે, મનની ચંચળતા કહો, વિક્ષેપ કહો, અસ્થિરતા કહો, અશાંતિપણું કહો, એ અભ્યાસ અને વૈરાગ્ય. ટૂંકમાં જે જ્યાં મન ભાગી જતું હોય ત્યાં આગળ જો રાગ હોય તો દોષ દર્શન, દ્વેષ હોય તો ગુણ દર્શનથી મનને એમાંથી મુક્ત કરીને ઓલી પાછું દેહ વિષય પર લઈ આવવું. વિક્ષિપ્તમ સમયેત પુનઃ સ કષાયમ વિજાનીયાદ. અને જ્યારે મન એકદમ સ્તબ્ધ થઈ જાય, કોઈક રાગ કે દ્વેષ તીવ્ર હોવાને કારણે સ્તબ્ધ થઈ જાય, તો વળી પાછું મનને સંબોધન કરીને એ મનને પોતાના દેહ વિષયમાં જોડવું. ના સ્વાદેત રસમ તત્ર, રસાસ્વાદ જન્મે તો એમાં એના આસ્વાદ લઈને ત્યાં અટકી ન પડવું. આ પ્રકારે કહે છે કે ત્યાજ્યમ તદ બ્રહ્મવિદ જનૈ. હવે તે આ યોગમાં અર્થાત ચિત્તની એકાગ્રતામાં આ બધા અંતરાયો જન્મવાના છે. મનમાં હજી રજોગુણના, તમોગુણના, સત્વગુણના સંસ્કારો છે. જ્યાં સુધી છે ત્યાં સુધી ક્યારેક ક્યારેક દેખા દેવાના છે અને એ રીતે મનને વિક્ષિપ્ત કરવાના છે. માટે સાધકે સાવધાન રહીને જે પ્રકારનો અંતરાય હોય એ અંતરાય દૂર કરવા માટે તે પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ. વિજ્ઞાન એતાન પરિત્યક્ત્વા, આ બધા વિઘ્નો છે એનો સારી ત્યાગ કરીને પ્રમાદ રહિતો વશી, કોઈ પ્રકારનો પ્રમાદ ન કરો. વશી એટલે જીતેન્દ્રિય જે સાધક છે. સમાધિ નિષ્ઠા બ્રહ્મ સાક્ષાત ભવિતુમર્હસી. સમાધિ નિષ્ઠા, હે શિષ્ય, સમાધિ નિષ્ઠા પ્રાપ્ત કરવા દ્વારા તું સાક્ષાત બ્રહ્મ ભવિતુમર્હસી, તો સાક્ષાત બ્રહ્મ બનવાની યોગ્યતા ધરાવે છે. એ શિષ્ય તું બ્રહ્મ જ છે, પરંતુ છતાં તું બ્રહ્મ છે એ તારા જીવનની જે વાસ્તવિકતા જે સત્ય છે એને તારે પ્રાપ્ત કરવું પડે, એને માલિક બનવું પડે. ટૂંકમાં તારા બ્રહ્મપણાને જાણે કે ચોરી લેવામાં આવ્યું હોય, છીનવી લેવામાં આવ્યું હોય અને તારે વળી પાછું પ્રાપ્ત ન કરવાનું હોય. જેમ છાંદોગ્ય ઉપનિષદમાં દૃષ્ટાંત આપે કે કેવી રીતે આ ચોરો એક માણસને જંગલમાં લઈ ગયા, આંખે પાટા બાંધી દીધા, હાથ પાછળ બાંધી દીધા અને એને છૂટો મૂકી દીધો. બિચારો કંઈ જોઈ ના શકે, રસ્તો જાણતો નથી, હાથ બાંધ્યા છે માટે પાટા છોડી ન શકે, કંઈ કાઢી ના શકે. અને તેથી હું આવું ને ઘેર પાસે કેમ જો ખબર ના પડે. તેવી રીતે આપણને પણ આ જ્ઞાનના પાટા બાંધી દેવામાં આવ્યા છે અને આ સંસાર રૂપી વનની અંદર છોડી મૂકવામાં આવ્યા છે. આપણે પણ રસ્તો જાણતા નથી, આપણા હાથ બંધાયા છે, અર્થાત આપણે આપણી જાતે આપણા બંધન જે છે કે આંખના પાડા દૂર કરી શકતા નથી. તો છાંદોગ્ય ઉપનિષદમાં કે કોઈ અત્યંત કૃપાળુ મહાપુરુષ આવે અને છોડાવે, એના પાટા દૂર કરે, એને આશ્વાસન આપે અને પછી પૂછે કે તારે ક્યાં જવું છે? મારે ગાંધાર દેશ જવું છે. એ ગાંધાર દેશ કઈ દિશામાં આવ્યો એને દિશા બતાવે, રસ્તો બતાવે. પછી પાછું કે પૂછતા પંડિત, તું પૂછતો જાય આ પ્રકારે પૂછજે કે આ દિશામાં પશ્ચિમ દિશામાં જવાનું છે. ધારો કે તું જો વળી બાજુ ભૂલ થઈ જાય તો પૂછતો જાય.
આવી રીતે આપણને પણ કોઈ ગુરુ મળી જાય અને આપણે આંખ ઉપર પાટા એ બધા દૂર કરે અને આપણને માર્ગદર્શન આપે કેવી રીતે ધ્યેયને પ્રાપ્ત કરવું. હું પોતે જ ધ્યેય છું, મને પોતાને જ પ્રાપ્ત કરવાનો છે. હું જાણે મારા પોતાનાથી વિખૂટો પડી ગયો છું, તો કેવી રીતે હું મારી પોતાની સાથે જ એક બનું. એટલે કહે છે સમાધિ નિષ્ઠયા બ્રહ્મ સાક્ષાત ભવિત બારસી. માટે હે શિષ્ય, આ પ્રકારે આ સમાધિથી તારા ચિત્તને આત્મામાં આ પ્રકારે નિષ્ઠ બનાવીને તું જોઈ શકીશ, અનુભવી શકીશ કે હું બ્રહ્મ છું. અત્યારે તારા માટે વાસ્તવિકતા એવી જણાય છે કે હું જીવ છું, પણ ખરેખર તો શિવ જ પોતાને જીવ માનતો હોય છે. અને માટે તું આ પ્રકારે જ્યારે તારા મનને સંપૂર્ણ રીતે આત્મામાં તું લીન કરી દઈશ, એમાં ડુબાડી દઈશ, એમાં નિષ્ઠ બનીશ, ત્યારે જોઈ શકશે કે હું બ્રહ્મ છું. આ પ્રકારે તું તારા પોતાના સ્વરૂપને જ પ્રાપ્ત કરશે. બ્રહ્મૈવ સન્ન બ્રહ્મ અપ્યેતે. જે બ્રહ્મ હતો એ જ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. સયો હોય તત્ પરમ બ્રહ્મ વેદ બ્રહ્મે ભવતી. જે બ્રહ્મ છે એ જ બ્રહ્મ બનીને રહે છે. આ પ્રકારે ગુરુજીએ આટલા શ્લોકોમાં ઉપદેશ કર્યો, 923 શ્લોકોની અંદર. હવે શિષ્યનો શું પ્રતિભાવ છે એનું વર્ણન કરે છે. इति गुरुवचनात् श्रुति प्रमाणात् परमवगम्य स्वतत्त्वमात्मयुक्त्या. इति गुरुवचनात् श्रुति प्रमाणात् परमवगम्य स्वतत्त्वमात्मयुक्त्या. प्रशमितकर्णः समाहितात्मा क्वचिदचलाकृतिरात्मनिष्ठितो भूत्. प्रशमितकर्णः समाहितात्मा क्वचिदबलाकृतिरात्मनिष्ठितो भूत्. इति ગુરુવચનાत्. આ બે શ્લોકો વિવેક ચોડામણીમાંથી આવે છે. આજે છે ને તો ઇતિ ગુરુવચનાत् શ્રુતિ પ્રમાણાत्. આ પ્રકારે ગુરુના વચનથી અને શ્રુતિના પ્રમાણથી આમાં આ ત્રણ વસ્તુનો સમન્વય થવો જોઈએ. શ્રુતિ, યુક્તિ અને અનુભવ. એટલે ગુરુ જે વચન કહ્યું, ગુરુ જે વચનો કહ્યા એ વાસ્તવમાં શ્રુતિરૂપી પ્રમાણને અનુરૂપ છે. જે ગુરુ કહે છે એ શ્રુતિ કરતા અન્ય કાંઈ નથી. શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધ્યાવધારણમ. કે ગુરુના જે વાક્યો છે એ બધા શાસ્ત્ર પર જ આધારિત છે. ગુરુ સંપૂર્ણ રીતે શાસ્ત્રને જ ભરેલા છે અને માટે એમનું કોઈ સ્વતંત્ર પ્રદાન આમાં નથી. ગુરુનું પ્રદાન હોય તો એટલું જ હોય કે શાસ્ત્રને કેમ સમજાવવું એ સમજાવવાની રીતમાં એ ગુરુની કોઈ પ્રકારનું પ્રદાન હોય. આમ દરેક ગુરુ એ તત્વને સમજાવવાને માટે જો દૃષ્ટાંતો આપે, જુદી રીતો આપે, પણ વાસ્તવમાં ગુરુ જે કહે છે એ તો શાસ્ત્ર પર આધારિત હોય. એટલે શાસ્ત્ર અને આચાર્ય બંનેનો એક સુમેળ છે. એટલા માટે જરૂરી છે કે ખરેખર તો ગુરુ આ પ્રકારે માત્ર એક વચ્ચેનું માધ્યમ જ બની રહે છે શિષ્યને શાસ્ત્ર સાથે જોડવા માટે. અને શાસ્ત્ર પણ માધ્યમ બની રહે છે શિષ્યને ઈશ્વર સાથે જોડવા માટે. ખરેખર તો શિષ્યને ઈશ્વર સાથે કે બ્રહ્મ સાથે જોડવાનો છે. એના માટે શાસ્ત્ર માધ્યમ છે. વેદૈ અનેકૈ અહમેવ વેદ્ય. ભગવાન કહે કે આ સર્વ વેદ વડે હું જ વેદ્ય છું, જાણવા યોગ્ય છું. એટલે બધા શાસ્ત્રો ઈશ્વરનું કે પરમાત્માનું પ્રતિપાદન કરે છે. તેથી શાસ્ત્ર આપણા માટે પ્રમાણ છે ઈશ્વરને જાણવા માટે. પણ
એ શાસ્ત્રમાં સ્વતંત્ર પ્રવેશ કરવો અત્યંત કઠિન છે. ત્યાં સુધી શંકરાચાર્ય મહારાજ કે ભાઈ ગમે તેટલો શાસ્ત્રનો ગમે તેટલો જાણકાર હોય તો પણ એને સ્વતંત્રતાથી બ્રહ્મનું અન્વેષણ ન કરવું જોઈએ. ટૂંકમાં શાસ્ત્રને હંમેશા ગુરુ પાસેથી શાસ્ત્રનું શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ. એટલા જ માટે કે શાસ્ત્ર અને ગુરુમાં કોઈ તફાવત નથી. ગુરુ જે છે એ શાસ્ત્ર સાથે એક છે. એ શાસ્ત્રની જે દ્રષ્ટિ છે એ જ ગુરુ દ્રષ્ટિ. એવું હોવાને કારણે આપણે ગુરુ દ્વારા વાસ્તવમાં શાસ્ત્રનો જે ઉપદેશ છે પ્રાપ્ત કરીએ. આપણો રસ છે શાસ્ત્રમાં, ખરેખર રસ છે ઈશ્વરમાં, ખરેખર રસ છે આત્મામાં. મૂળભૂત આપણો રસ શેમાં છે? સુખમાં છે, આનંદમાં છે. એ કોનો સ્વભાવ છે? આત્મા. એ જ વળી ઈશ્વરનો સ્વભાવ છે. મારે ઈશ્વરનો રસ છે અને એનું શાસ્ત્ર નિરૂપણ કરે મારે શાસ્ત્રમાં રસ છે અને એનું નિરૂપણ ગુરુ કરે મારે ગુરુમાં રસ છે. પણ આ રીતે ઇતિ ગુરુ વચનાત શ્રુતિ પ્રમાણાત, આ ગુરુનું વચન જે છે એ પાછું શ્રુતિ સાથે બરોબર સરખાવવામાં આવે કે હા વાત તો બરોબર છે. શ્રુતિ કહે છે એ જ ગુરુ કહે છે અથવા તો બસ બંને એક જ છે. પરમ અવગમ્ય સુતત્વમ આત્મયુક્ત્યા, આત્મયુક્તિથી પાછું શ્રુતિ, યુક્તિ અને અનુભવ. આત્મયુક્તિનો અર્થ આત્માને જોડાઈને એવું કરવામાં આવ્યો. યુક્તિને યોગ એવો અર્થ પણ કરવામાં આવ્યો અથવા આત્મયુક્ત્યા ઇતિ ગુરુ વચનાત આત્મયુક્ત્યા. એટલે વેદાંત શાસ્ત્ર ઈચ્છે છે કે ગુરુ જે ઉપદેશ કરે એને આપણે આપણી બુદ્ધિની કસોટીએ ચડાવવો જોઈએ. ગુરુ જે કે ઉપદેશ કરે, ગુરુ મળે આપણે સંપૂર્ણ આદર છે. ટૂંકમાં આપણે એમના શબ્દોને કોઈ તો પડકારતા નથી, કોઈ અવિશ્વાસ નથી, છતાં પણ ગુરુ જે કે ઉપદેશ કરે એ આપણી બુદ્ધિમાં આપણે આપણી રીતે સમજવાનું છે. તેથી આપણે આપણી યુક્તિ અજમાવીએ. બુદ્ધિનો ધર્મ છે યુક્તિ અજમાવવી. ટૂંકમાં એને એ રીતે એના પર ચિંતન કરીને એને સમજવું. આત્મયુક્ત્યા કે વાત બરોબર છે, ગુરુ જે કહે છે એ બરોબર છે, મારી બુદ્ધિ પણ એની સાથે સંમત થાય છે. તો એ કોઈ પ્રકારનો અવિશ્વાસ ન રહે, વિક્ષેપ ન રહે, સંશય ન રહે. પરમ અવગમ્ય સ્વતત્વમ, પરમ સ્વતત્વમ અવગમ્ય. અને પરમ આત્મતત્વ છે અવગમ્ય, એને સારી રીતે જાણીને આમ શ્રુતિથી યુક્તિથી શિષ્ય પણ અનુભવ પ્રાપ્ત કર્યો. શ્રુતિ, યુક્તિ, અનુભૂતિ, આ ત્રણનો સમન્વય થવો જોઈએ. એટલે શ્રુતિ કરેલું ગુરુ વચન આવ્યું. શ્રુતિ એટલે માત્ર શ્રુતિ નહીં પણ ગુરુ વચનાત શ્રુતિ પ્રમાણાત. શ્રુતિ જેમ પ્રમાણ છે તેમ ગુરુ વચનમાં પ્રમાણ છે. આપણી પાસે તો શાસ્ત્રના પ્રમાણને માં પ્રવેશ કરવા માટે ગુરુજીના વચન સિવાય બીજો કોઈ આપણી પાસે સાધન નથી ને. શાસ્ત્ર શું કહે છે એ તો આપણે માત્ર ગુરુના વચનથી જાણીએ ને. આપણે તો શાસ્ત્રનો સ્વતંત્ર પ્રવેશ કરતા નથી, કરી શકતા નથી. એટલે કહેવામાં કે એથી ગુરુ વચનાત શ્રુતિ પ્રમાણાત. જેમ શ્રુતિના વચન પ્રમાણ છે તેવી રીતે ગુરુના વચન પણ પ્રમાણ છે. એ પ્રમાણ હોવાને કારણે પૂર્ણ શ્રદ્ધા છે. એ શ્રદ્ધા છે માટે એમને હું સર્વ રીતે સમજવાનો પ્રયત્ન કરું છું. તેથી મારી બુદ્ધિમાં જે કંઈ યુક્તિ છે, જે કંઈ વિચાર કરવાની શક્તિ છે એ દ્વારા મને જે ઉપદેશ કરવામાં આવ્યો એને હું સમજીને ગ્રહણ કરું છું અને પછી મારા અનુભવનો વિષય બનાવું છું. ઇતિ ગુરુ વચનાત શ્રુતિ પ્રમાણાત પરમ અવગમ્ય સ્વતત્વમ આત્મયુક્ત્યા. યુક્તિથી પણ આ સ્વતત્વ આત્મતત્વ જે પરમ એટલે જે અનંત છે, અપરિમિત છે, અવગમ્ય
એને જાણ્યું. પ્રશમિત કર્ણ સમાહિતાત્મા, એ કોઈ તત્વ જાણ્યું. હવે એને શું કરવાનું છે? તત્વમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાની છે. એટલે કે જે પ્રશમિત કર્ણ, તો કર્ણ ઇન્દ્રિયો મન પ્રશમિત શાંત બની છે. તો જેનું મન અને ઇન્દ્રિયો શાંત બન્યા છે. સમાહિત આત્મા, એનું ચિત્ત એકાગ્ર બન્યું છે. ક્વચિત અચલાકૃતિ, ક્વચિત કોઈક સ્થળે અચલાકૃતિ, એ અચળ બની ગયો. એ આકૃતિ અચળ બની ગઈ કે પર્વત જેવી સ્થિર સ્થિતિ અચળ. અચલાકૃતિ આત્મનિષ્ઠિત અભૂત. અને ગુરુએ જે પ્રકારે ઉપદેશ આપ્યો છે એ પ્રકારે નિધિધ્યાસન આજે છે એ નિધિધ્યાસન દ્વારા એણે સર્વ બધી દેહાદ બુદ્ધિ દૂર કરીને આત્મામાં આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી. એક જ શ્લોકમાં બધું કહી દીધું. એટલે શિષ્ય ગુરુજી આ બધો ઉપદેશ કર્યો એ એને બરોબર ગ્રહણ કર્યો અને એનો આત્મસાત કર્યો અને એમાં નિષ્ઠા પ્રાપ્ત કરી. એ કરવા માટે ક્વચિત ચવચિત અચલાકૃતિ, એ દ્વારા યોગના બધા સાધનો કહેવાય ગયા. આ યમ નિયમ વગેરે બધું એ ક્યારે આ બધાને પરિણામે શું થાય? એનું શરીર સ્થિર છે, મન સ્થિર છે, ચિત્ત સ્થિર છે. અને આ રીતે આત્મનિષ્ઠિત સમાહિત આત્મા, ચિત્તની એકાગ્રતા છે, આત્મનિષ્ઠિત અભૂત. એ આત્મામાં નિષ્ઠા એને પ્રાપ્ત કરી, આત્મનિષ્ઠ બન્યો. પછી આગળ કહે છે બહુકાલમ સમાધાય સ્વસ્વરૂપે તુ માનસમ ઉત્થાય પરમાનંદાત ગુરુમેત્ય પુનર્મુદા પ્રણામ પૂર્વકમ ધીમાન સગદ્ગદમુવાચ. તો અત્યારે આ પ્રકારના વર્ણનને કારણે કેટલાક આચાર્યોએ એવા પ્રકારનો આમાંથી તારણ કાઢ્યું કે જ્ઞાન તો ધ્યાનથી જ થાય. તો ધ્યાન જ કરવું જોઈએ, બાકી બધું છોડીને ધ્યાન કરવું. જેમ કે સ્વામી વિવેકાનંદ વગેરે પણ ધ્યાન પર ભાર આપે. પણ ધ્યાન શેનું કરવાનું? ધ્યાન કરવાનું એટલે શું? શેનું ધ્યાન કરવાનું? જેનું ધ્યાન કરવાનું છે એ વિશ્વનું જ્ઞાન પહેલા હોવું જોઈએ તો ધ્યાન થઈ શકે ને. ધ્યાન એટલે કે આપણે ચિત્તને કોઈ વિષયમાં કે ધ્યેય વિષયમાં એકાગ્ર કરવું. પણ એ શામાં એકાગ્ર કરવાનું છે એનું જ્ઞાન તો જોઈએ ને. એ જ્ઞાન સંબંધી પ્રાપ્ત થાય. એટલા માટે આપણે ત્યાં શાસ્ત્રના શ્રવણને પ્રધાન સાધન કહેવામાં આવે છે કે જ્ઞાન તો આપણને શ્રવણથી જ પ્રાપ્ત થાય. અને શ્રવણ સાથે મનન પણ થતું જ હોય છે. ભલે મનનને જુદું કહેવામાં આવ્યું પણ આ શ્રવણ દરમિયાન મનન પણ એટલામાં થતું હોય છે કે સામાન્ય રીતે આચાર્યો પેલો પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ એ દ્વારા પૂર્વ પક્ષી ઊભા કરી કરીને આપણા મનમાં જે પ્રશ્નો કે સંશયોજનનું નિરાકરણ કરતા જતા હોય છે. એટલે શ્રવણ અને મનન દ્વારા સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય અને એ જ્ઞાન સારી રીતે નિધિધ્યાસન કરવામાં આવે. એનો નહીં કે ત્યાં સુધી ન કરવામાં આવે. કરવામાં તો આવે જ. જે કે સમજ્યા છે એને આપણે એને વાગોળવું અને એને આત્મસાત કરવું. પરંતુ આ ધ્યાન આવે છે જ્ઞાન પછી. જ્ઞાન આવે છે શ્રવણથી મનનથી. એટલે આપણે શ્રવણ અને શ્રવણને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે. એ બધું થયા પછી છેલ્લે એટલે કહે છે બહુકાલમ સમાધાય ઇતિ ગુરુ વચનાત શુદ્ધિ પ્રમાણાત
પરમ સ્વતત્વમ અવગમ્ય. આ પ્રકારે શ્રુતિ પ્રમાણથી ગુરુના વચનથી આત્મતત્વ છે એને સારી રીતે જાણીને બહુકાલમ સમાધાય સ્વસ્વરૂપે તો માનસમ દીર્ઘકાળ સુધી એ વાત સારી છે કે ત્યાં દીર્ઘકાળ જોઈએ, નિરંતરે જોઈએ, ઉત્સાહ જોઈએ, આદર જોઈએ. એટલે બહુકાલમ એ દ્વારા પણ યોગનો જ્યાં આગળ નિર્દેશ કરવામાં આવ્યો કે દીર્ઘકાળ સુધી. ટૂંકમાં નિષ્ઠા કોઈ તરત રાતોરાત પ્રાપ્ત થઈ જતી નથી હોતી, પણ એના માટે દીર્ઘકાળ સુધી પ્રયત્નની આવશ્યકતા હોય છે. સ્વસ્વરૂપે તો માનસમ સમાધાય, પોતાના સ્વરૂપમાં પોતાના મનને સમાહિત કરીને એટલે કે એકાગ્ર કરીને ઉત્થાય પરમાનંદાત ગુરુમેત્ય પુનર્મુદા. ઉત્થાય પછી આ પ્રકારે સંપૂર્ણ રીતે આત્મનિષ્ઠા પ્રાપ્ત કરે. હવે કોઈ પ્રકારનો અવરોધ જ્યારે રહ્યો નથી ત્યારે હવે સમાધિ માટેના કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય ત્યાં સુધી સમાધિ માટેના પ્રયત્નની આવશ્યકતા છે. પછી સમાધિના કોઈ પ્રયત્નની આવશ્યકતા એટલા માટે નથી કે વસ્તુ એના માટે સહજ બની ગઈ છે. કારણ કે વાસ્તવમાં હું બ્રહ્મ છું જ, અને બ્રહ્મ એટલે આત્મા સ્વ પ્રકાશ છે. અને તેથી એવું પણ નથી કે એને સ્મરણ કરવાનું હોય. આમાં મુખ્ય મુશ્કેલી છે દેહાત્મ બુદ્ધિ રૂપી જે વિપરીત ભાવના છે એ જ મુખ્ય અંતરાય છે. અને એ અંતરાય દૂર કરવા માટે સદ અભ્યાસ વૈરાગ્ય. અભ્યાસ અને કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યને આ રીતે ચિત્તને એકાગ્ર કરવાના મુખ્ય સાધન કહેવામાં આવે. એ દ્વારા બધા પ્રકારના અંતરાયો દૂર થવાથી હવે એનું ચિત્ત છે એ સહજ રીતે આત્મા વનિષ્ઠ છે. કારણ કે આત્માનું સ્વરૂપ જ છે. એના માટે આપણે દૃષ્ટાંત આપતા હોઈએ છીએ કે ઘણી વાર કોઈક એવા સ્વપ્નમાંથી આપણે જાગી જઈએ કે બિહારનું સ્વપ્ન હોય, એવું કંઈક હોય, અને જાગી જઈએ તો જાગતા કેટલોક સમય લાગતો હોય છે. એ સ્વપ્નની એવી ઘેરી અસર હોય છે કે આપણું મન તરત એ સ્વપ્નની અસરમાંથી મુક્ત થતું નથી. એટલે આપણે જયારે ચિમટા ખાવા પડે, જરા જાગી જવું પડે. તો કોઈ મને કહેવું પડે કે સ્વામીજી તમે ચિંતા જાગો છો, હવે ગભરાવાની જરૂર નથી, તમે બધો અહીંયા છીએ, જોડે છીએ. કેટલોક સમય એવો જાય જ્યારે આપણે પૂરેપૂરા જાગી જવું જોઈએ. તો સ્વપ્નના પેલા બહુ તીવ્ર સંસ્કારને કારણે જાગ્રતમાં નિષ્ઠ થતા કંઈક વાર લાગે, પ્રયત્ન કરવો પડે. યાદ જોડે હું જાગું છું, જાગું છું. જાગી ગયા પછી યાદ નથી રહેવાની કે હું જાગું છું, જાગું છું. કોઈ જરૂર નથી કે જાગવું મારું સ્વરૂપ હશે. જાગ્રત મારું સ્વરૂપ હોવાને કારણે પછી કોઈ પ્રકારના સ્મરણની કે પ્રયત્નની આવશ્યકતા નથી. આપણે બધું દ્રષ્ટાંત આપતો ભિખારીનું કે ભિખારી એકદમ ધનવાન બની ગયો અને વળી પછી પોતાની જૂની ટેવના કારણે ભીખ માંગવા માંડ્યો. યાદ દેવડા પડે હું ધનવાન છું, ધનવાન છું. પણ એક વાર પેલા ભિખારીપણાના બધા વિપરીત બુદ્ધિ કહેવાય, બધા સંસ્કાર ચાલી ગયા પછી એને યાદ દેવાનું હું ધનવાન છું. પછી તો ઊંઘતો હોય તોય ધનવાન, જાગે તોય ધનવાન, સ્વપ્નમાં ધનવાન, અમે ધનવાન જ છે. એટલે ઉત્થાય હવે જીવન મુક્ત બની ગયો. પરમાનંદા ગુરુ એક પુનર્મુદા. હવે જેને ગુરુને એ રિપોર્ટ કરવા માંગે છે, અહેવાલ આપવા માંગે છે, ગુરુજીને સંતોષ આપવા માંગે છે. હે ગુરુજી, જે ઉપદેશ આપે કર્યો છે એ સફળ થયો છે. આપણો સર્વ પ્રયત્ન સફળ થયો છે. ઉત્થાય પરમાનંદાત ગુરુમેત્ય પુનર્મુદા. આવો કેનોપનિષદમાં પણ આ પ્રકારનો સંવાદ આવે છે કે ગુરુજી પણ શિષ્યની કસોટી કરે. યદિ મન્યસે સુવેદેતી. એ શિષ્ય તો એમ માનતો હોય કે તું બ્રહ્મને સારે જાણે છે, તો સમજ કે તું બ્રહ્મના એક અંશને જ જાણે છે.
કશીક વસ્તુને બ્રહ્મ જાણીને તો એને બ્રહ્મ માને છે, તો કે નહીં હજી તારે તો અથતે મીમાંસા હજી તારે મીમાંસા કરવી જોઈએ, હજી ફરી જરૂર છે. વળી પાછો શિષ્ય ગયો અને પછી ગુરુજીને કહે નાહમ મન્યે સવેદેતિ નો ન વેદેતિ વેદ છે, યોનસ્તદ્વેદ તદ્વેદ નો ન વેદેતિ વેદ છે. નાહમ મન્યે સવેદેતિ, ગુરુજી હું બ્રહ્મને સારી રીતે જાણું છું એમ નથી કહેતો. ઓ તું નથી જાણતો, ન વેદ નથી જાણતો એમ પણ નહીં, તો જાણે છે જાણું છું એમ પણ નહીં, નથી જાણતો એમ પણ નહીં. આત્મદયા જાણું છું. આ જાણું છું નથી જાણતો આ બંને વસ્તુઓ આત્મા સિવાયના બીજા કોઈ વિષય માટે આવા શબ્દ પ્રયોગ થાય કે પેલી વસ્તુ જાણું છું કે નથી જાણતો. પોતાને વિશે જાણું છું એમ કહીએ તો કદાચ એવો એક શંકા જન્મે કે તું તારી જાતને જાણે છે નથી કે તું કશી કોઈ જ્યોતિને કોઈ બિંદુના આત્મા સમજે છે કે શું? નથી જાણતો એટલે તો અજ્ઞાની છે, તો કે એમ નથી એવું પણ નહીં. નથી જાણતો નથી જાણતો એવું નથી જાણતો એમ નહીં, પણ વિષય રૂપે નથી જાણતો. આત્મા તો વિષય નથી, અવિષય છે, દ્રષ્ટાનું સ્વરૂપ છે. માટે જેમ સામાન્ય વિષય ઘટપડાને જાણતા હોઈએ એમ હું આત્મા જાણું છું એમ નથી. આત્મા સ્વયં પ્રકાશ છે અને હું સ્વયં પ્રકાશ છું, પણ એ હું જાણું છું વિષય તરીકે નહીં, અવિષય તરીકે. આવી રીતે શિષ્ય આવીને વળી પાછા એટલે પોતાનો અનુભવ કહે છે, પોતાના જ્ઞાન જે છે એ પ્રગટ કરે છે. શિષ્ય સાથે વળી પાછું તાલ મેળવવા માટે. બરોબર છે કે નહીં? આ બધું તો બરોબર છે ને. ઉત્થાય પરમાનંદાત ગુરુ વેત્ય પુનર્મુદા, આનંદ સહિત ગુરુ પાસે આવે છે. પરમાનંદાત ઉત્થાય, એ પરમ આનંદની સમાધિ દશામાંથી ઉઠીને. પણ એટલે એવું નથી કે હવે પરમાનંદ નથી, પરમાનંદ જ છે, સમાધિમાં જ હોય એવું નથી હોતું. કારણ કે પરમાનંદ કોઈ મનની અવસ્થાનો ધર્મ હોય તો સમાધિમાં જ હોય. પરમાનંદ તો આત્માનો ધર્મ હોવાને કારણે કોઈ પણ અવસ્થામાં હોય, અને તેથી આત્મામાં નિષ્ઠ હોવાને કારણે પરમાનંદમાં નિષ્ઠ છે. પરમાનંદાત ગુરુ એત્ય, ગુરુ પાછા પુનર્મુદા, વળી પાછું ગુરુ પુનઃ ગુરુ એત્ય. મુદા એટલે આનંદપૂર્વક વળી પાછા ગુરુ પાસે આવીને પ્રણામ પૂર્વકમ ગુરુજીને નમસ્કાર કરે છે. ત્યારે નમસ્કાર કરેલા ક્યારે? જયારે ગુરુજી શરણાગતિ લીધી ત્યારે, જ્ઞાનની જયારે પ્રાર્થના કરી ત્યારે હવે પ્રણામ કરે છે. સંપૂર્ણ ગુરુનો સંપૂર્ણ આભાર માનવા માટે, પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે. પ્રણામ પૂર્વકમ ધીમાન સગદગદમ ઉવાચ હૈ. સગદગદમ ગળો હર્ષથી, મુદા સગદગદમ કહેવાય હર્ષથી ગળગળો થઈને શિષ્ય પ્રણામ પૂર્વક ગુરુજીને આ પ્રમાણે કહેવા લાગ્યો. પછીના શ્લોકમાં, સુંદર શ્લોકોમાં શિષ્યનો અનુભવ છે એ કહેવામાં આવે છે. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ